રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ધોરણ 9 થી 12 ની સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી। આ અંતર્ગત 15 જુલાઈ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે ભુજની ઐતિહાસિક ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલ ખાતે ઉમેદવારો માટે ખાસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સ્થળ પસંદગી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રક્રિયાથી જિલ્લાની શાળાઓમાં લાંબા સમયથી પ્રવૃત્તિ શિક્ષકોની અછત દૂર થવાની આશા સેવાઈ રહી છે। કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય કક્ષાએથી જિલ્લાને પ્રથમ તબક્કામાં કુલ 464 ઉમેદવારો ફાળવવામાં આવ્યા છે। સવારના 9 વાગ્યાથી જ ઉમેદવારોની સુવિધા માટે શાળાના 10 જેટલા વર્ગખંડોમાં સર્ટિફિકેટ ચકાસણીની કામગીરી સુચારુ રૂપે શરૂ કરી દેવામાં આવી હતી। આ કેમ્પ દરમિયાન જે ઉમેદવારોના દસ્તાવેજો યોગ્ય જણાશે અને તેઓ સ્થળ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરશે તે તમામને સ્થળ પર જ નિમણૂક ઓર્ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સફળ થયેલા ઉમેદવારોએ આવતીકાલથી જે તે શાળામાં પોતાની ફરજ પર હાજર થઈ જવાનું રહેશે। જિલ્લાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો કચ્છમાં ધોરણ 9 થી 12 ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ 2117 શિક્ષકોનું મંજૂર મહેકમ છે। તેની સામે હાલમાં 1462 કાયમી શિક્ષકો અને અન્ય જ્ઞાન સહાયકો ફરજ બજાવી રહ્યા છે, જેથી જિલ્લામાં અંદાજે 500 કરતાં વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડેલી છે। આ ખાલી જગ્યાઓની સરખામણીએ પ્રથમ તબક્કામાં દ્વિસ્તરીય ટાટ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને પ્રાથમિકતા આપીને તક આપવામાં આવી છે, જેનાથી મોટાભાગની શાળાઓમાં તાત્કાલિક ધોરણે શૈક્ષણિક કાર્ય સદ્ધર બનશે। પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ જો શાળાઓમાં જગ્યાઓ ખાલી રહેશે તો શિક્ષણ વિભાગના ઠરાવ અને નિયત સમયપત્રક અનુસાર આગામી 22 જુલાઈએ બીજા તબક્કાની કામગીરી હાથ ધરાશે। આ બીજા રાઉન્ડમાં એવા ઉમેદવારોને તક આપવામાં આવશે જેમણે અગાઉની જૂની પદ્ધતિ મુજબની ટાટ પરીક્ષા પાસ કરેલી હોય અને જેમની ઉંમર 48 વર્ષ સુધીની થઈ ગઈ હોય। આ પ્રક્રિયાના માધ્યમથી લાયકાત ધરાવતા વરિષ્ઠ ઉમેદવારોને પણ સિસ્ટમમાં જોડાવાની અને શિક્ષણ કાર્યમાં પોતાનું યોગદાન આપવાની ઉત્તમ તક સાંપડશે। ત્યારબાદ પણ જો અંતિમ તબક્કામાં કોઈ જગ્યાઓ ખાલી બચશે તો 24 જુલાઈએ ત્રીજા વિકલ્પ તરીકે માત્ર બીએડ પાસ થયેલા સ્નાતક અને અનુસ્નાતક ઉમેદવારોની પસંદગી કરીને સ્થળ ફાળવણી કરવામાં આવશે। આમ 3 અલગ અલગ તબક્કાની આ સઘન પ્રક્રિયાના અંતે કચ્છ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે, જેના કારણે અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરમાં પણ નોંધપાત્ર સુધારો અને રાહત જોવા મળશે। આજે કચ્છ જિલ્લાના અંદર રાજકક્ષાએથી જે જ્ઞાન સહાયકોની ફાળવણી કરેલી છે એની ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। ખાસ કરીને 9 વાગ્યાથી દરેક ઉમેદવારો અહીં જે આવેલા છે એ તમામની સર્ટિફિકેટ ચકાસણી અત્યારે ચાલી રહી છે। 10 રૂમના અંદર એની ચકાસણી થઈ રહી છે અને 464 જેટલા ઉમેદવારો એ રાજકક્ષાએથી આપણને ફાળવ્યા છે। આ ઉમેદવારો દ્વિસ્તરીય ટાટ પરીક્ષા પાસ કરેલી છે એવા ઉમેદવારોને પ્રથમ ચાન્સ આપેલો છે। 464 ઉમેદવારો પૈકી આપણે જે ઉમેદવારો સ્થળ પસંદગી કરશે એમણે આવતીકાલથી જ શાળામાં ફરજ બજાવવાની રહેશે અને ખાસ કરીને આપણા જિલ્લાના અંદર 500 કરતો વધુ ખાલી જગ્યા છે, એટલે 464 ઉમેદવારો પ્રથમ તબક્કામાં મળ્યા છે। બીજા તબક્કાના અંદર 22 તારીખે જે ટાટ જૂની પરીક્ષા પાસ કરેલી હોય અને 48 વર્ષ જેની ઉંમર થઈ ગઈ એવા લોકો પણ એના પર ચાન્સ આપવામાં આવશે અને છેલ્લે જો ખાલી જગ્યા રહેશે તો બીએડ પાસ થયેલા અને છેલ્લે આપણે પસંદગી કરાવી અને આપણે સ્થળ પસંદગી આપીશું। આમ આ પ્રક્રિયાના અંતે કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ આ તમામના અંદર ઘટ પૂર્ણ થશે। આજે 464 જેટલા ઉમેદવારો હાજર છે અને એ લોકોની સ્થળ પસંદગી પ્રક્રિયા ચાલુમાં છે અને હુકમ વિતરણ અમે કરી રહ્યા છીએ।